નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે ગણિત, તેમાં સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું પ્રકરણ 4, તેનું નામ છે ટીક ટીક ટીક। તેની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ 1 થી 12 ગુજરાતી અથવા વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન તમને આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરવાની છે, ધોરણ 4 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો શરૂ કરીએ પાઠ 4 ટીક ટીક ટીક। તેમાંનો પહેલો પ્રશ્ન છે, નીચેના બોક્સમાં તમારી મનપસંદ ઘડિયાળ દોરવાની છે। ઘડિયાળમાં તમારે સવારે ઉઠવાનો સમય બતાવવાનો છે। અહીં મેં મારા પસંદગીની ઘડિયાળ દોરેલી છે। હું સવારે 6 વાગે ઉઠું છું, માટે અહીંયા 6 વાગ્યાનું મેં સમય બતાવેલો છે। જો તમે 7 વાગે ઉઠતા હોય તો નાનો કાંટો છે તે 7 ઉપર રાખવાનો છે અને મોટો કાંટો છે તે 12 ઉપર રાખવાનો છે। જો તમે 7:15 ઉઠતા હોય તો નાનો કાંટો 7 અને 8ની થોડોક આટલે રાખવાનો છે અને આ 15 મિનિટ અહીંયા 3 ઉપર થાય છે, તો અહીંયા 3 ઉપર તમારે મોટો મિનિટ કાંટો રાખવાનો છે। હવે મિનિટ ગણવા માટે આ એક ભાગ છે, 1 છે તો એમાં 5 સમજી લેવાના। ધારો કે આ 3 છે તો 3ને 5 વડે ગુણવાના, તો 5 તરીને 15, તો અહીંયા 15 મિનિટ થાય। માની લો કે અહીંયા કેટલી મિનિટ થતી હશે, તો અહીંયા 5, 10, 15, 20 એવું ગણવાની જરૂર નથી। આ 5 છે તો 5ને 5 વડે ગુણો તો પાયો 25, તો અહીંયા 25 મિનિટ થાય। અહીંયા કરવું હોય તો 9ને 5 વડે ગુણવાના, 9 પંચાને 45, તો અહીંયા 45 મિનિટ થાય। ઓકે, ચલો આગળ વધીએ। ઘડિયાળમાં સમય જોઈ સાચા સમયની ફરતે ગોળ કરવાનું છે। તો અહીંયા ઘડિયાળમાં જોઈએ તો કલાક કાંટો 1 ઉપર છે, મિનિટ કાંટો 12 ઉપર, એનો મતલબ 1 વાગ્યો છે એક્ઝેક્ટ। અહીંયા 12 અને 15 થઈ છે, તો અહીંયા 12 અને 15 કરવાની છે, કારણ કે આ કાંટો છે 3 ઉપર છે, તો 5 તરીને 15। અહીંયા કાંટો 6 ઉપર છે, તો 6 પંચાને 30, તો 30 વાળો જવાબ આવે। તો અહીંયા 2 અને 3ની વચ્ચે છે એટલે 2:30 વાગ્યા છે, તો આ ઓપ્શન સિલેક્ટ કરશું। અહીંયા મોટો કાંટો 6 ઉપર છે, તો 6 પંચાને 30, તો 30 વાળું આવે, પરંતુ અહીંયા બધા 30 છે, તો હવે આગળ જોવું પડે। 8 અને 9ની વચ્ચે છે, એનો મતલબ 8:30 થયા છે, તો અહીંયા આ ઓપ્શન સાચું આવશે। તે જ રીતે અહીંયા જોઈએ તો અહીંયા 4 ઉપર છે, તો 5 ચોક 20, તો અહીંયા 20 વાળું ગોતવાનું। અહીંયા 20 2 છે, તો 4 અને 5ની વચ્ચે છે, એનો મતલબ 4, 4.5 એટલે કે 4 ને 20 થઈ છે। અહીંયા મોટો કાંટો 3 ઉપર છે, એનો મતલબ 5 તરીને 15 અને 10 ઉપર છે, તો 10 અને 15 થઈ છે। નીચેનામાંથી કઈ ઘડિયાળ મુજબ સાચો સમય દર્શાવે છે, તેમાં ખરાની નિશાની કરવાની છે। અહીંયા સમય આપણને આપી લીધો છે 2 અને 30, 30 એટલે 5ના ઘડિયામાં 30 ક્યાં આવે, તો 6 પંચાને 30 અથવા 5 છંગ 30, તો 6 ઉપર આવે, તો 6 ઉપર મોટો કાંટો હોવો જોઈએ। તો અહીંયા બધા મોટા કાંટા 6 ઉપર જ છે, તો 6 ઉપર છે, તો હવે 2 અને 30 એટલે કે 2ની ઉપર 30 મિનિટ થઈ છે, એટલે 2 અને 3ની વચ્ચે હોવો જોઈએ। તો 2 અને 3ની વચ્ચે હોય તેવો આ કાંટો છે અને 6 ઉપર મોટો કાંટો છે, તો આ ખરું આપશે। તે જ રીતે જોઈએ 5 તરીને 15, તો 5ના ઘડિયામાં 5 તરી 15 એટલે કે 3 ઉપર મોટો કાંટો હોવો જોઈએ અને 5ની ઉપર 15 મિનિટ થઈ છે, એનો મતલબ 5 અને 6ની વચ્ચે હોવો જોઈએ। તો 5 અને 6ની વચ્ચે હોય તેવો આપણને આ દેખાય છે ઘડિયાળ, તો આમાં ખરાની નિશાની કરવાની છે। અહીંયા 12 વાગ્યાનો એક્ઝેક્ટ સમય આપેલો છે, એનો મતલબ કલાક અને મિનિટ બંને કાંટો 12 ઉપર હોવો જોઈએ। 1 અને 50, 50 તો કયા ઘડિયામાં, 5ના ઘડિયામાં ક્યાં 50 આવે, તો 5 દાન 50, તો 10 ઉપર કાંટો હોવો જોઈએ। 10 ઉપર હોય એવી આ એક ઘડિયાળ છે।
અહીંયા 1 ઉપર 50 મિનિટ થઈ છે, 1 અને 2ની વચ્ચે, એટલે કે 2 વાગવામાં 10 જ મિનિટની વાર છે, એટલે 2ની નજીક કાંટો હોય આ ઘડિયાળ આપણી સાચી છે. નીચેના ચિત્ર 1 થી ચિત્ર 2 મુજબ સમય થતાં મિનિટ કાંટો કેટલો સમય ફર્યો હશે? સાચા જવાબની પાછળ ખરાની નિશાની કરવાની છે. અહીંયા જોઈએ તો 3 ઉપર છે અને અહીંયા 12 ઉપર છે. અહીંયા 3 અને ઉપર 2 ઉપર આવ્યો છે, એટલે કે આટલું ખસ્યો છે મિનિટ કાંટો. એનો મતલબ આટલું ખસે છે તો 2 જગ્યા છે તો 5 દૂને 10, તો 10 મિનિટ તે કાંટો આગળ ગયો છે. હવે ચિત્ર 1 અને 2ની સરખામણી અહીંયા કરીએ તો અહીંયા કાંટો છે 7 ઉપર છે અને અહીંયા 11 ઉપર આવ્યો છે. એનો મતલબ 11માંથી 7 બાદ કરો તો 7 પછી 8, 9, 10 અને 11, 4 છે. 4 ગેપ પડી અને 5 વડે ગુણો તો 5 ચોક 20, તો 20 મિનિટ આવે. આ રીતે પણ ગણતરી કરી શકાય. આની અંદર 2 ઉપર કાંટો છે, 2 ઉપર કાંટો છે તે ખસીને 5 ઉપર આવેલો છે. તો તેનો જોઈએ તો તેમાં 45 મિનિટ કાંટો મૂવ થયો છે. 5મું છે નીચેનામાંથી કયું કામ કરવામાં સૌથી ઓછો સમય લાગશે? તો 1 તાળી પાડતા સૌથી ઓછો સમય લાગે. 6થું નીચેનામાંથી કયું કામ કરવામાં સૌથી વધુ સમય લાગે? ઓપ્શન બ, ક્રિકેટ રમતા. 7મું છે તમે 10 અને 20 વાગે ભણવા બેઠા, 25 મિનિટ પછી તમારી મમ્મી તમને જમવા માટે બોલાવે છે. તમારી મમ્મીએ તમને કેટલા વાગે જમવા બોલાયા? એનો મતલબ 10 અને 20 થઈ છે, એમાં નીચે 25 મિનિટ ઉમેરો તો આ બેનો સરવાળો કરો તો નીચે 5ના 5 આવશે, 2 ને 2 4 થશે અને આ 10ના 10. એનો મતલબ 10 અને 45 થયેલી હોવી જોઈએ. ઓપ્શન ક આપણો સાચો જવાબ છે. 8મું જોઈએ, તમારો મિત્ર 5 ને 35 વાગે તમને રમવા બોલાવે છે, પણ તમારી મમ્મી તમને બધું લેસન કર્યા બાદ જ રમવાનું કહે છે. તમને લેસન કરતાં બીજી 35 મિનિટ લાગશે, તો તમે કેટલા વાગે રમવા જશો? એટલે કે આ 5 અને 35 અહીંયા લખવાના છે. આ 35માં બીજી 35 મિનિટ ઉમેરવાની છે. 35 મિનિટ બીજી ઉમેરો એટલે 5 ના 5 10 ની 0 વધી આવશે 1, 3 ને 3 6 ને 1 7 થશે અને અહીંયા 5. હવે 5 અને 70, પરંતુ અહીંયા આપણે શું થશે? 70 આવ્યા છે તો 1 કલાકની અંદર 60 મિનિટ હોય છે, તો આ 70માંથી 60 બાદ કરો તો 10 થાય. તો 10 થાય તો 1 કલાક છે તમારે ઉપર ચડાવવાનો છે. 60 બાદ કરો, 70માંથી 60 બાદ કરો તો કેટલા વધશે? અહીંયા 10 વધશે. 70ની જગ્યાએ 10 વધશે અને 1 જે કલાક મળે એ અહીંયા 5ની અંદર ઉમેરી દેવાનો છે, એટલે કે 6. તો આપણો જવાબ આવશે 6 અને 10. આપેલ સમયને ઘડિયાળમાં દર્શાવો. અહીંયા સમય આપેલો છે, 5 વગાડવાના છે. કલાક કાંટો 5 ઉપર, મિનિટ કાંટો એક્ઝેક્ટ 12 ઉપર રાખવાનો છે. 6 ને 20 કરવાના છે તો 6 ઉપર કાંટો રાખવાનો છે. 6ની થોડીક અહીંયા રાખવાનો કાંટો, કારણ કે ઉપર 20 મિનિટ થઈ ગઈ છે. 5ના ઘડિયામાં 20 ક્યાં આવે? 5 ચોક 20, તો 4 ઉપર મોટો કાંટો. 8 અને 15, તો 8ની ઉપર 15 મિનિટ થઈ છે. થોડોક અહીંયા આવે ત્યાં એટલો કલાક કાંટો રાખવાનો છે. 15 કયા 5ના ઘડિયામાં ક્યાં આવે? 5 તારીને 15, 3 ઉપર રાખવાનો છે. 10 અને 10 કરવાની છે. 5ના ઘડિયામાં 5 × 10, મોટો કાંટો 2 ઉપર અને આ 10 ઉપર. એક્ઝેક્ટ 9 વગાડવાના છે તો 9 ઉપર નાનો કાંટો, મોટો કાંટો 12 ઉપર. 2 ને 45, તો 5ના ઘડિયામાં 9 × 5 = 45, તો 9 ઉપર મોટો કાંટો અને 15 મિનિટ વાર છે, એટલે આ જગ્યાએ તમારો કાંટો આવશે. ઘડિયાળમાં કેટલો સમય છે તે દર્શાવવાનો છે. અગાઉ આપણે સમય હતો તેને ઘડિયાળ દોરી હતી. હવે ઘડિયાળમાં જે સમય છે તે લખવાનો છે. અહીંયા 7 છે, 7 પંચુને 35 અને 1 અને 2ની વચ્ચે છે, માટે 1 લખવાનો છે. પાયો 25, 5 ઉપર મોટો કાંટો છે, 3 અને 4ની વચ્ચે છે તો 3 લખવાના છે. 6 પંચાને 30, તો અહીંયા 30 લખવાના છે. 7 અને 8ની વચ્ચે છે, માટે આગળની સંખ્યા એટલે કે 7 લખવાના છે. આગળની ઘડિયાળ છે તે તમે આ રીતે પૂર્ણ કરી શકશો. એક્ઝેક્ટ 12 વગાડવાના છે. કલાક અને મિનિટ બંને કાંટો 12 ઉપર આવશે. 8 અને 50, 10ના ઘડિયામાં એટલે કે 5ના ઘડિયામાં 10 પંચું 50 અથવા 5 દાન 50, તો 10 ઉપર મોટો કાંટો અને થોડોક અહીંયા કાંટો આવે એટલા માટે 8 અને 50 થયેલા છે. અહીંયા એક્ઝેક્ટ 5 વાગેલા છે. 12 ઉપર
કલાક કાંટો છે માટે. 10મું છે, નીચેની ઘડિયાળનો અભ્યાસ કરો. આ ઘડિયાળ આપેલી છે તેનો અભ્યાસ કરવાનો છે. પ્રશ્નના જવાબ લખો. 24 કલાકની ઘડિયાળના સમય અને 12 કલાકની ઘડિયાળનો સમય લખવાનો છે. 15 વાગ્યા, 15 એટલે બપોરના 3. આમાં શું કરવાનું? જે આ 15 છે એમાંથી 12 બાદ કરવાના. જેટલો બી સમય છે તેમાંથી 12 બાદ કરો એ આપણને મળી જાય. 15માંથી 12 બાદ કરો તો 3 વધે, 3 વાગ્યા કહેવાય. 21માંથી 12 બાદ કરો તો 9 જવાબ આવશે. 24માંથી 12 બાદ કરો તો 12 આવે. 13 અને 15માંથી 12 બાદ કરો તો 13માંથી 12 જાય તો 1 વધે, તો આ મિનિટ તો એમના એમ જ રહેશે, 1 અને 15 રહેશે. 18માંથી 12 બાદ કરો તો 6 વધે, તો 6 અહીંયા લખી દેવાના છે અને આ 45 છે એમના એમ લખવાના છે. જોડકા જોડવાના છે તો અહીંયા 9 વાગ્યા છે, તો 9 વાગ્યા એટલે ઓપ્શન સી આવશે. અહીંયા 9ના 9 જ આપેલા છે. 24 કલાક મુજબ કરવાનું છે માટે 9 જ આવશે, કારણ કે તે સવારના છે. AM એટલે સવાર. 2 અને 30 બપોરના છે. જ્યારે પણ આ PM શબ્દ વપરાય, ત્યારે 12ની અંદર આ 2 ઉમેરવાના. અગાઉ આપણે શું કરતા હતા? જે 21 હતા તેમાંથી 12 બાદ કરતા હતા. હવે PM હોય અને 24 કલાકમાં તેને ફેરવવું હોય તો જે સમય આપેલો હોય તેમાં 12 ઉમેરવાના છે. 12 અને 2 14 થશે, તો આપણો જવાબ આવશે 14 અને 30. અહીંયા 1 અને 30 AM આપેલું છે માટે 1 અને 30 જ એમના એમ જ આવશે. 8 વાગ્યા છે, PM છે. સૌથી પહેલાં તો શું જોવાનું? અહીંયા AM છે કે PM? તો PM હોય તો 12 ઉમેરવાના. 12 અને 8 20 થશે, તો આપણો જવાબ આવશે 20 વાળો કયો છે? તો ઓપ્શન F. અહીંયા F લખવાનું છે. 6 અને 45 અહીંયા P છે, PM છે માટે 12 અને 6 18, 18 અને 45 વાળું ક્યાં છે? ઓપ્શન A. 4 અને 20 PM છે, 12 અને 4 16 થશે, 16 અને 20 ઓપ્શન B સાચો જવાબ આવશે. એકદમ ઇઝી છે, એકવાર તમે સમજી લેજો. નીચેની તારીખોને ઉદાહરણ મુજબ લખવાનું છે. અહીંયા 10 તારીખ છે. આ 1 એટલે પહેલો મહિનો, જાન્યુઆરી મહિનો એટલે કે અંગ્રેજી મહિના 12 હોય છે, તેમાં પહેલો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ તે રીતે આવે છે. તો પહેલો મહિનો જાન્યુઆરી છે માટે અહીંયા જાન્યુઆરી 2012 છે, તો એ તો 2012 જ લખવાનો છે. 15મી તારીખ છે, 8મો મહિનો એટલે કે ઓગસ્ટ કહેવાય, 2024ના 24. 25મી તારીખ 12મો મહિનો એટલે કે ડિસેમ્બર 2023. 7 તારીખ 5 એટલે કે મે 2022. 7 તારીખ 9 એટલે સપ્ટેમ્બર અને 2021. આ રીતે તમે લખી શકશો. 13મું છે, આયુષી બીમાર હોવાથી તારીખ 14/7/2024 થી 27/7/2024 સુધી શાળામાં ગઈ હતી. તો તે કેટલા દિવસ શાળામાં ગેરહાજર રહી? તો 14 દિવસ તે ગેરહાજર રહી. 2 તારીખ વચ્ચેનો તફાવત કાઢવાનો છે. એટલે કે 7મો મહિનો છે તો 7મા મહિનામાં કેટલા દિવસો આવે તો તે જોવાના છે, અને બાકીના જે છે એ 27માંથી 14 બાદ કરો તો પણ તમને મળી જશે. જો મહિનો બદલાતો હોય તો એ મહિનાની અંદર જેટલા દિવસો આવતા હોય તેમાંથી જે આ તારીખ આપી હોય તે બાદ કરવી પડે. એ જોઈશું આગળ આવે તો. 14મું છે, તમારી શાળામાં વાર્ષિક પરીક્ષાનું પરિણામ 4/5/2022ના રોજ આપ્યું. તારીખ 5/5/2022 થી 35 દિવસનું વેકેશન છે, તો શાળા કઈ તારીખથી શરૂ થશે? એટલે કે તારીખ છે આપેલી છે તેમાં 35 દિવસ ઉમેરવાના છે. 35 દિવસ ઉમેરતા આપણને 10/6/2022 મળે છે, માટે 10 તારીખે સ્કૂલો ખુલશે. 15મું છે, ઉનાળુ વેકેશનમાં સોનલ 8 અને 15 શું આપ્યું છે? AM વાગે રમવા માટે જાય છે. 12 PM વાગે પાછી આવે છે, તો કેટલો સમય રમી? તો 3 કલાક અને 45 મિનિટ તે રમી હોય. નિશા રવિવારે 12 અને 15 PM વાગે ઊંઘીને 7 કલાકે પછી જાગે છે, તો તે કેટલા વાગે જાગશે? તો 7 અને 15 વાગે જાગશે. 17મું છે, ચંદ્ર મંગળવારે 7 અને 20 PM એટલે કે બપોર પછીનો સમય, સાંજનો સમય 7 ને 20નો છે. 10 અને 40 કલાકે આથમે છે, તો પછી કયા વારે અને કેટલા વાગે આથમશે? તો ચંદ્ર બુધવારે 6 AM સવારના 6 વાગે આથમશે. કયા સમયગાળાને PM વડે દર્શાવવામાં આવે છે? કયો સમય? તો બપોરના 12 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યાને PM વડે દર્શાવવામાં આવે.
એટલે કે બપોરે અહીંયા 12 વાગે 12 વાગ્યાથી ફરી અને કાંટો 12 ઉપર આવે એટલે PM કહેવાય. હવે માની લો કે રાત્રે આપણે 12 વાગ્યા છે, 8 વાગે 9 વાગે સૂઈ જઈએ, પછી 12 વાગે, તો એ 12 વાગે એટલે AM શરૂ થાય. AM શરૂ થાય. કેટલા વાગ્યા સુધી AM શરૂ રહે? તો બપોરના 12 વાગ્યા સુધી. કેટલા વાગ્યા સુધી? બપોરના 12 વાગ્યા સુધી AM રહેશે. પછી PM થઈ જશે અને બપોરના 12 વાગ્યાથી રાતના 12 સુધી પાછું PM રહેશે. AM અને PM જો 24 કલાકનો ફોર્મેટ હોય તો 24 સુધી આવે. 19મો. થોડા દિવસ પહેલાં ઇરફાન બીમાર થયો. તેના માતા પિતા તેને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે તપાસ કર્યું, ત્યારબાદ તેને દવાની બોટલ આપી. બોટલ પર ઉત્પાદન એટલે કે મેન્યુફેક્ચરિંગ MFG કરીને લખેલું હોય છે, એટલે કે દવા જ્યારે બની હોય તે. તો મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન તારીખ 12મો મહિનો અને 2024 છે. સમાપ્તિ એટલે કે EXP એટલે કે એક્સપાયરી ડેટ લખેલી હોય છે, તો તે તારીખ છે 2જો મહિનો અને 2025 લખી હતી. તો ઇરફાન કેટલા મહિના સુધી દવાનો ઉપયોગ કરી શકે? તો 3 મહિના સુધી કરી શકે. 12/2024 કયો મહિનો અને વર્ષ દર્શાવે છે? 12 એટલે ડિસેમ્બર, 2024 એટલે સાલ છે. ઇરફાન આ દવા માર્ચ 2025માં લઈ શકે? કેમ? કારણ કે ના લઈ શકે, કેમ કે બીજા મહિના સુધી જ ફેબ્રુઆરી સુધી જ વાપરી શકશે. માટે ના, તે એક્સપાયર થઈ જશે, નહીં વાપરી શકે, તેની આડઅસર થાય તે માટે. સાચો વિકલ્પ શોધવાનું છે. પહેલું છે કયા સમયગાળાને AM વડે દર્શાવાય? તો રાત્રિના 12 થી બપોરના 12 વાગ્યા સુધી. બીજું છે ગાયત્રીના પિતા તારીખ 20/1/24ના દિવસે બજારમાં ગયા હતા. ત્યાંથી તે એક જ દિવસે પેકિંગ કરેલો તાજો નાસ્તો લાવ્યા. નાસ્તાના પેકિંગ પર 90 દિવસ સુધી સારો રહેશે, એટલે કે 30 તરીને 90. આમ જનરલી આપણે 30 દિવસ ગણતા હોય છે, તો 3 મહિના સુધી તે સારું રહેશે એવું લખ્યું હતું. તો ગાયત્રી આ નાસ્તા પર કઈ તારીખ સુધી ખાઈ શકશે? તો 20/4/2024 સુધી, એટલે કે આ એ પહેલો મહિનો છે, ત્યારબાદ બીજો, ત્રીજો અને ચોથો 3 મહિના થયા, તો 20/4/2024 સુધી વાપરી શકશે. ત્રીજું છે તારીખ 16/7/1987ને બીજી કઈ રીતે લખી શકાય? તો 16/7 એટલે કે જુલાઈ અને 1987 ઓપ્શન નંબર સાચો જવાબ છે. ચોથું છે કિરણ અમદાવાદથી મુંબઈ જવા ટ્રેનની ટિકિટ ખરીદે છે. ટ્રેન સાંજે 6:30 સાંજે એટલે PM કહેવાય, પણ અહીંયા સાંજે લખ્યું છે માટે PM લખવાની જરૂર નથી. તો ટિકિટ પર કયો સમય દર્શાવ્યો હશે? જો ટિકિટ પર છે હંમેશા કોઈ પણ ટિકિટ હોય ભૂલ ના પડે AM અને PMની અંદર, એટલા માટે તે 24 કલાકનો ફોર્મેટનો ઉપયોગ કરે છે. હવે આવું જ્યારે આવે ત્યારે 6ની અંદર અહીંયા 6 લખેલા છે, તો આમાં કેટલા ઉમેરવાના કીધા હતા? મેં 12 ઉમેરવાના કીધા હતા. 12 ને 6 18, તો અહીંયા 18 લખી દેવાના, 30ના 30 જ આવશે. નીચેની ઘડિયાળમાં રાત્રિનો સમય દર્શાવે છે. 24 કલાકના સમય મુજબ કેવી રીતે લખાય? રાત્રિનો સમય છે, નાનો કાંટો છે 10 અને 11ની વચ્ચે છે, મોટો કાંટો 3 ઉપર છે. રાત્રિનો સમય એનો મતલબ 24 કલાકનો ફોર્મેટ. તો અહીંયા 10 છે, તો અહીંયા 23 અને 15 આપણે કહી શકીએ. પ્રવૃત્તિ સવારે ઉઠવાનો સમય. અહીંયા તમારે તમારી ક્રિયા લખવાની છે. અહીંયા મેં મારી લખેલી છે. હું સવારે 6 વાગે ઉઠું છું, તો ઉઠવાનો સમય 6 વાગે, નાહવાનો 6:15, ચા નાસ્તાનો સમય 6:30, વાંચવા બેસવાનો સમય 7 વાગે. હું કોમ્પ્યુટરમાં બેસું છું, તમારે વાંચવાનો લખવાનો. શાળામાં જવાનો સમય 7:30, પ્રાર્થનાનો સમય 8 વાગે, મધ્યાહન ભોજનનો સમય 12:30, મોટી રિસેસ 12:30, શાળા છૂટવાનો સમય 5 વાગે. અહીંયા તમારે તમારું જે ક્રિયા હોય દરરોજ જે તમે સમય જતા હોય તે તમારે તમારું લખવાનું છે, મારું નહીં. રમવા જવાનો સમય તો 5:30નો છે. રાત્રિ ભોજનનો સમય 7:30નો. ગૃહ કાર્ય એટલે કે લેસન કરવાનો સમય 7:45નો. રાત્રે સૂઈ જવાનો 10 વાગ્યાનો. 9 વાગે સૂઈ જતા હોય, ગામડામાં રહેતા હોય તો વહેલા સૂઈ જાઓ, તો તે સમય લખવાનો. બીજું છે તમારા જન્મથી અત્યાર સુધીની તમારા જીવનની યાદગાર તારીખ અથવા માસ વિશે લખો. તો તમારી જન્મ તારીખ યાદ હોય ને બધાને? હા, યાદ રાખવાની જન્મ તારીખ. તો 2/3/2017 છે, તમારે તમારી જન્મ તારીખ લખવાની છે. અહીંયા મેં મારી નથી લખી, કોઈક છોકરાની જ લખેલી છે. તમે આશરે જન્મના કેટલા મહિના પછી રોટલી ખાધી? તો 13 મહિના પછી. તમને ખબર ના હોય તમારા મમ્મીને પૂછી જોવાનું. તમે આશરે કેટલા મહિને ચાલતા શીખ્યા? એ પણ તમારે મમ્મીને શીખવાનું કે મમ્મી મારો જન્મ થયો ત્યારબાદ
હું કેટલા મહિના પછી ચાલતા શીખ્યો હતો? તમારા મમ્મી કહેશે 12 મહિના પછી. કોક માર જેવું આળસું હોય તો 18 મહિના પછી પણ ચાલતા શીખ્યા હોય તો અહીંયા 18 મહિના લખવાના. ઓકે. તમારા પહેલા જન્મદિવસની તારીખ, માસ અને વર્ષ લખો તો 2/3/2018 છે. પહેલો જન્મ 17 જન્મ્યા હતા. 1 વર્ષ પછી 18ની સાલ આવે તો પહેલો જન્મ 18માં આવશે. તમે કયા વર્ષે આંગણવાડીમાં ગયા? 2020માં. જો કોઈ સિનિયર કેજીમાં કે એમાં ગયું હોય તો તે પૂછી લેવાનું તમારા મમ્મીને. તમે કયા વર્ષે ધોરણ 1માં ભણવા ગયા? તો 2022માં. અત્યારે તમે કયા ધોરણમાં ભણો છો? કયું વર્ષ ચાલે છે? તો 2025 ચાલુ વર્ષ છે. ધોરણ 4માં ભણતા હોય તો આ વિડીયો તમે ધોરણ 4નો જોતા હોય તો અહીંયા દરેકને ધોરણ 4 જ આવવાનું છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે ટીક 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 એટલે કે ઘડિયાળનો સમય જે ટીક 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 અવાજ આવે છે તેનો આ સ્વઅધ્યયન પોથીનો પાઠ છે તે તમને સરળતાથી સારી રીતે સમજાઈ ગયો હશે. ટૂંકમાં જો કેટલી મિનિટ થઈ તે સમજવી હોય તો જેટલા ઘડિયાળ ઉપર જે મિનિટ કાંટો જેટલા ઉપર હોય તેમાં 5 વડે ગુણવાના. 3 ઉપર હોય તો 5 વડે ગુણો તો 15 મિનિટ કહેવાય. 5 ઉપર કાંટો હોય તો પાયો પાયો 25 તો 25 મિનિટ કહેવાય. તે જ રીતે જો આપણે જોઈએ તો 12 કલાકથી 24 કલાકના ફોર્મેટમાં ફેરવવું હોય તો તેમાં જે સમય આપેલો છે, ધારો કે 3 વાગ્યા આપેલા છે તો 12 તેમાં ઉમેરવાના છે. 12 ને 3 15 તો 15 વાગ્યા કહેવાય. 24 કલાકમાં ફેરવવાનું હોય તો. જો તમને 18 વાગ્યા હોય તો 12 કલાકમાં કેટલા વાગ્યા હોય? તો 18માંથી 12 બાદ કરવાના છે. 18માંથી 12 બાદ કરો તો 6 વાગ્યા હોય. બસ આટલું ધ્યાન રાખવાનું છે. આખું ચેપ્ટર તમને આવડી જશે. દરેક વિડીયો અને PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે સંજય પટેલ વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. તેમાંથી તમને વિડીયો ધોરણ વાઇઝ, વિષય વાઇઝ મળી રહેશે. દરેકની PDF પણ મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.